નર્મદામાં હોળી આદિવાસીઓનો મુખ્ય તહેવાર હોવાથી આદિવાસી હોળીઓનો તહેવાર તેમની પરંપરા અને રીતિ રિવાજ માટે જાણીતા છે. રાજપીપળામાં વર્ષોથી હોળી સમયે માદરે વતનેથી આદિવાસીઓના બનાવવાના પાછા ફરે છે. રાજપીપળાના રસ્તાઓ પર ચક્કાજામ કરી દેતા ધૂમ મચાવતા ધેરૈયા નૃત્યની રમઝટ બોલાવતા કલાકો સુધી સ્ત્રી પુરુષના પોશાકમાં મન મૂકી એકબીજાના ખભેથી ખભો મિલાવી હાથમાં હાથ નાખી રસ્તા ઉપર નાચ ગાન કરી શેઠ સાહુકારને ત્યાંથી ઘેર ઉઘરાતા નજરે પડ્યા. આદિવાસીઓમાં શિક્ષણનું પ્રમાણ વધુ હોવાથી આદિવાસીઓએ શહેરમાં નાચવાનું બંધ કરી દેતા ઘેરૈયા સંસ્કૃતિ ક્રમશઃ લુપ્ત થવા માંડી. આદિવાસીઓની આ સંસ્કૃતિ અને પરંપરા જીવંત રહે તે માટે આદિવાસી સમાજ પુનઃ જાગૃત થયો છે. રાજપીપળા ખાતે છોટાઉદેપુર વિસ્તારના આદિવાસીઓ ઘેર માંગવા નર્મદા જિલ્લામાં આવતા હોય છે. અવનવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરી સુંદર મેકઅપ કરી એક આકર્ષણ ઊભું કરે છે. વાઘ, રીંછ, મોર સહિતના કપડાં પહેરીને પણ આકર્ષણ સાથે નાચગાન કરતા જોવા મળ્યા હતા. આજે હોળીના બીજા દિવસે રાજપીપળામાં આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવા નસવાડી અને કમવાંટથી આવેલા ઘેર મંડળીઓએ ઘેરૈયા લોકનૃત્યની રમઝટ બોલાવતા આદિવાસીઓનું ઘેર નૃત્ય લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ગામ વાડિया नासवाडी तालुको जिल्लो छोटाउदेपूर એને આમી દેમુગરા આનું બાંધા લીન પછી દેમુગરા દર્શન જઈએ. બીજા દિવસથી આ જ બાંધા અમારું શરૂ કરીએ. પછી 8-9 દિવસ સુધી અમે નાવી ધોઈને ખાટલે બેહવાનું અમારું આ રીતે પાલમી થાય. પછી ઘેરિયા બને એને મોર પીસવાળા એને બાયોનો એ હોય એને બીજા બાવા હોય એ રીતે અમે આનો બાંધા ઉજવીએ છે. એને મારું નામ તારજીભાઈ ખાતરિયા ગામવાડી. હોળી એ ભારત દેશનો અને આદિવાસી સમાજનો મુખ્ય તહેવાર છે. હોળી થી આદિવાસીઓનું નવું વર્ષ શરૂ થાય છે. હોળી આદિવાસીઓનો એકતા દિવસ છે. હોળી ખૂબ જ ગૌરવ લેવાનો તહેવાર છે. એટલે આ હોળીના પાછળના જે 5 દિવસો છે એ દરમિયાન આદિવાસીઓ ઘેર મહોત્સવ ઉજવતા હોય છે. અને ઘેર મહોત્સવ એ રીતે ઉજવતા હોય છે કે પોતાની બાધાઓ પૂરી કરવા માટે એ પોતાના ઘરમાં 5 દિવસ નથી રહેતા અને જુદા જુદા ગામની અંદર જઈ નૃત્ય કરે છે. અને જે કંઈ દાન દક્ષિણા કંઈ ફાળો આપતા હોય છે તે ભેગો કોઈ ગામના વિકાસ માટે વાપરતા હોય છે. હોળી ખૂબ જ મહત્વનો તહેવાર છે. હોળી એટલે કે આદિવાસીઓનું નવું વર્ષ એટલા માટે કહેવાય છે કે પ્રકૃતિ જ્યારે પોતાના નવું સ્વરૂપ ધારણ કરતી હોય છે, વૃક્ષોના પાના ખરી જતા હોય છે અને વૃક્ષ પણ પોતાનું નવું સ્વરૂપ ધારણ કરતું હોય છે, ત્યારે આદિવાસીઓ નવું વર્ષ તરીકે હોળીને ઉજવતા હોય છે. એના 5 દિવસ ખૂબ જ આનંદ ઉલ્લાસથી તહેવાર ઉજવે છે. એ જ રીતે જુદા જુદા ગામમાંથી આ નર્મદા જિલ્લાના રાજપીપળા વડા મથક પર આવી અને એક સરસ નગરજનોને મનોરંજન પૂરું પાડી રહ્યા છે. મહેશ વસાવા, પૂર્વ પ્રમુખ, રાજપીપળા નગરપાલિકા. દીપક જગતાપનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.